જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના. ગરમીઓ શરૂ થાય ને એટલે ઘણા બધાના પેટમાં બળતરાઓ પણ શરૂ થઈ જાય છે. તો આજે આપણે એવું શોર્ટ રેસીપી તમારી સાથે શેર થશે જે મિનિટોમાં તૈયાર થશે અને પેટમાં એટલી બધી ઠંડક આપશે કે એસી જેવું કુલિંગ મળશે. પેટની ગરમી હોય, પિત્ત હોય કે એસિડિટી હોય કે પછી કબજિયાતનો પ્રશ્ન હોય, તે તો સોલ્વ કરશે જ, પણ સાથે સાથે તમને જો અપચો અને ગેસ રહેતો હોય, ભારેપણું રહેતું હોય તો તેમાં પણ કામ કરશે અને સાથે સાથે તમને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપશે. તો જુદી જુદી બે પ્રકારની આજ ડ્રિંક રેસીપી શરૂ કરીએ. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો અહીંયા શોર્ટ બનાવવા માટે 150 ગ્રામ જેટલી મરૂન કલરની મિક્સ દ્રાક્ષ અહીંયા મેં લઈ લીધી છે. થોડી ગ્રીન કલરની પણ છે. તો આ દ્રાક્ષ અહીંયા ખાટી મીઠી લીધી છે મેં. તમે એકલી મરૂન કલરની પણ દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો. તો હવે દ્રાક્ષને 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે ધોઈ લેવાની છે, કેમ કે અમુક વાર દ્રાક્ષ પર વેક્સ લાગેલી હોય છે, તેટલા માટે દ્રાક્ષને એકદમ સારી રીતે ધોવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે હાથેથી મસળીને દ્રાક્ષને ધોઈ લેવાની છે. હવે દ્રાક્ષને એકદમ સારી રીતે ધોઈને સાફ કરી લીધી છે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને શોર્ટ બનાવવાની રેસીપી શરૂ કરીશું. તો તેના માટે સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લઈશું અને બધી જ જે દ્રાક્ષ તૈયાર કરી છે તે એડ કરી દઈશું. હવે પછી આપણે 1 થી 2 ચમચી જેટલી દેશી સાકર આવે તે લઈ લઈશું. અહીંયા વધારે સાકરની જરૂર નથી, કેમ કે દ્રાક્ષ થોડી મીઠી છે, પણ થોડો ટેંગી ટેસ્ટ મળે એટલા માટે થોડી સાકર એડ કરવાની. હવે 10 થી 12 નંગ જેટલા આપણે પુદીનાના પાન એડ કરીશું અને તેની સાથે 1 ચપટી જેટલું કાળું મીઠું એટલે કે સંચળ પાવડર કહીએ તે ઉમેરીશું. અને હવે અડધી ચમચી જેટલો જ તેમાં લીંબુનો રસ ઉમેરવાનો છે. ટેસ્ટ અને હેલ્થ બંને માટે ખૂબ જ સારું રહેશે. સાથે આપણે થોડા બરફના ટુકડા પણ એડ કરીશું અને હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા મેં બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લીધી છે. આ બધાથી તૈયાર જે મિશ્રણ થાય છે અને જે ડ્રિંક બને છે તેનાથી આપણા શરીરમાં એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી મળી જાય છે. હવે શોર્ટ બનાવવા માટે અહીંયા મેં 2 નાના ગ્લાસ લઈ લીધા છે. નાના ગ્લાસની સાઈડની કિનારી છે ત્યાં થોડું લીંબુ લગાવી દેવાનું. તો અહીંયા બંને ગ્લાસ પર મેં લીંબુ લગાવી દીધું છે. એક પ્લેટમાં હવે થોડું સેંધા નમક લેવાનું છે અને તેને આપણે આ રીતે કોટ કરી દેવાનું છે. તો આપણા શોર્ટનો જે ટેસ્ટ છે તે ખૂબ સરસ આવશે અને ડેકોરેશન પણ ખૂબ સરસ લાગશે. જો કે આ રીત અપનાવી ટોટલી ઓપ્શનલ છે, તમે ના કરો તો પણ ચાલે. બસ આ એક નાનો ગ્લાસ તમને એટલી એનર્જી આપશે કે આખો દિવસ જમવાની જરૂર નહીં પડે. અને પછી ગ્લાસમાં શોર્ટ કાઢી લેવાનો છે. આ મિશ્રણ તમને ઇન્સ્ટન્ટ તાકાત આપશે. પેટની ગરમીને તો શાંત કરશે જ, કારણ કે તેમાં ઇનબિલ્ટ ઠંડક આપવાની ક્ષમતા છે. હવે આ તૈયાર કરેલા ગ્લાસને પુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. હવે આ શોર્ટ બનીને રેડી છે. હવે હું તમારી સાથે બીજી મેથડ શેર કરું છું જે એકદમ સરસ મજાની સ્ટ્રોંગ ફ્લેવર આપશે. તો ઘણા બધા લોકોને સોડા પીવી ખૂબ પસંદ હોય, તો જો સોડાનો ટેસ્ટ પસંદ હોય તો થોડી સાદી સોડા લેવાની અને તેને એક ગ્લાસમાં કાઢવાની છે. અને હવે જે નાનો ગ્લાસ શોર્ટ ભરીને તૈયાર કર્યો છે આપણે તે આ સોડાવાળી ગ્લાસમાં ઉમેરી દેવાનું અને પછી તમે જોઈ શકો છો કે કેટલા બધા બબલ્સ ઉપર આવે છે. આ પીવાની મજા પણ કંઈક અલગ જ છે. જો કે ટેસ્ટ પસંદ હોય તો તમે આ પણ પી શકો છો. તો આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો.